નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌહરિદાનમ નમો દ્વૈ સૌહાયર્યાન નમો દ્વૈ સૌજ્યાયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્માદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવનિર્ગતા પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમયે વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 12મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની 12મી ગાથામાં એ વાત આવી કે પર્યાયો રહિત દ્રવ્ય અને દ્રવ્ય રહિત પર્યાયો હોતા નથી. બંનેનો અનન્ય ભાવ શ્રમણો પ્રરૂપે છે. આ ગાથા એનો અન્વયાર્થ ટીકા આપણે કર્યા છે અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે શરૂ કર્યો છે. તો આગળ વિસ્તાર લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 81. અહીંયા પર્યાય રહિત દ્રવ્ય હોય નહીં એ પહેલી વાત લીધી છે અને પછીથી દ્રવ્ય રહિત પર્યાય હોય નહીં એ બીજી વાત લીધી છે. તો પહેલી વાત ને આપણે પહેલેથી જ લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે કોઈ પણ આત્મા કે પરમાણુ સેકન્ડના અસંખ્યાત્મા ભાગમાં પલટ્યા વગર રહે નહીં. એક સમયમાં પર્યાય બદલ્યા કરે છે. અવસ્થા વગરનો પદાર્થ હોય નહીં. કુંભારે ઘડો કર્યો એમ માનવામાં આવે તો અવસ્થા વગર શું દ્રવ્ય થાય છે? એટલે કે માટીની કોઈ એક અવસ્થા તો હોય જ ને. એટલે માટીની અવસ્થા વિના માટીને આપણે માનીએ અને પછી એની ઘડારૂપ અવસ્થા કુંભારે કરી તો શું માટી અવસ્થા વિનાની હતી? માટી દ્રવ્ય એ અવસ્થા વિનાનું હતું, પર્યાય વિનાનું દ્રવ્ય હતું? એમ બને નહીં. કેમ કે ઘડો કે જે માટીની અવસ્થા છે તે કુંભારે કરી કહેવાય, પણ એમ નથી. એવું લાગે છે કે કુંભારે આ માટીની અવસ્થા કરી. હવે અહીંયા એક બીજો પ્રશ્ન થાય, કોઈ એમ માને કે એને અવસ્થા કરી એમ નહીં પણ અવસ્થામાં ફેરફાર કર્યો. કોઈને એવો પ્રશ્ન થાય કે માટીની કોઈ એક અવસ્થા હતી, પિંડરૂપ અવસ્થા હતી, એ પિંડરૂપ અવસ્થામાંથી ઘડારૂપ અવસ્થા કુંભારે કરી છે એટલે એને અવસ્થા બદલી. આમ માનવામાં આવે તો પણ મિથ્યાત્વનો જ પ્રસંગ આવે. કેમ કે એની જે અવસ્થાઓ ઘડો થયો ત્યાં સુધીની જે અવસ્થાઓ હતી એ અવસ્થાનું ઉપાદાન કારણ માટી છે. અને જેટલી અવસ્થા થઈ, અસંખ્ય અવસ્થા થઈ, ત્યાર પછીથી ઘડારૂપ અવસ્થા થઈ. તો જેટલી અવસ્થા થઈ એ દરેક અવસ્થા એક સમયની આપણે જ્યારે લઈએ છીએ અને એ અવસ્થામાં નવી અવસ્થા થાય છે ત્યારે પહેલાની અવસ્થા જે છે એનો વ્યય થાય છે અને નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. એટલે એક સમયમાં પૂર્વની અવસ્થાનો વ્યય અને નવી અવસ્થાનો ઉત્પાદ થાય છે. તો પછી કુંભાર આમાં અવસ્થા કરવા માટે ઘૂસે કેવી રીતે? જ્યારે આ અવસ્થા જે થાય છે, પર્યાયનું પલટવું થાય છે, પિંડરૂપ પર્યાયમાંથી ઘડારૂપ અવસ્થા થતા તો અસંખ્ય પર્યાયો બદલાઈ ગઈ. કેમ કે અસંખ્ય સમયની પર્યાય છે. એક સમયની પર્યાયને લઈએ તો એ અસંખ્ય સમયની પર્યાયો થઈ અને એક પછી એક ક્રમમાં બધી પર્યાયો થઈ અને પર્યાયો એક સમયની અંદર પલટે છે. એટલે પૂર્વની અવસ્થાનો વ્યય અને નવી અવસ્થાનો ઉત્પાદ
આ જે થયું એમાં વચ્ચે કોઈ અવકાશ જ નથી કે કુંભાર કાંઈ કરી શકે. એટલે અવસ્થા તો થાય છે, બદલે છે, અને કોઈ પણ દ્રવ્ય એક સમય માટે પણ અવસ્થા વિનાનું તો છે જ નહીં. કોઈ પણ દ્રવ્ય એક સમય માટે પણ અવસ્થા વિનાનું છે જ નહીં. એટલે કુંભારે માટીની અવસ્થા બદલીને ઘડારૂપ કરી છે એ શક્ય જ નથી, એ પ્રશ્ન જ નથી, એમ હોઈ શકે જ નહીં. એમ માનવા જઈશું તો પછી એ દ્રવ્ય, માટી દ્રવ્ય, એ કેટલાક સમય માટે અવસ્થા વિનાનું હતું એમ આપણે માનવું પડે. અને દ્રવ્ય અવસ્થા વિનાનું હતું ત્યારે એની અવસ્થા કુંભારે કરી એમ થાય. પણ દ્રવ્ય હોય અને કોઈ પણ અવસ્થા ન હોય એ તો શક્ય જ નથી. એટલે કુંભાર ઘડો કરે એ વાત બનતી નથી. કુંભારે ઘડાને કર્યો એ વાત રહેતી નથી. માટીની અવસ્થા હતી એમાં કુંભારે કાંઈ કર્યું નથી. કોઈ એમ દલીલ કરે કે ના એને અવસ્થા બદલી તો એ અવસ્થા બદલી શકતો પણ નથી. એટલે દ્રવ્યને કોઈ એક અવસ્થા હોય જ છે, અને દ્રવ્યને જે અવસ્થા છે એ દ્રવ્ય પોતે કરે છે. એટલે કે એ દ્રવ્યનું પરિણમન છે, બીજા અન્ય દ્રવ્યનું પરિણમન નથી. એ પછી આગળ કહે છે કે વળી રાગ ચારિત્ર મોહ કર્મના ઉદયના કારણે માને તો પર્યાય વગરનું દ્રવ્ય થઈ જાય છે, અંશ વગરનો અંશી થઈ જાય છે. આમાં પણ રાગ થાય છે એ જીવની પર્યાયમાં થાય છે, અને ચારિત્ર મોહનીય કર્મ એનો ઉદય એટલે એ એની અવસ્થા. એટલે ચારિત્ર મોહનીય કર્મના કારણે અથવા તો એની કોઈ એક અવસ્થાના કારણે જીવની અવસ્થા રાગ રૂપ થાય. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે અથવા તો બીજા દ્રવ્યની અવસ્થા કરે એમ માનવાનું થયું. તો શું જીવ દ્રવ્યની કોઈ અવસ્થા હતી નહીં? અને પેલા ચારિત્ર મોહનીય કર્મની અવસ્થા એ જીવની અવસ્થા કરી, અથવા તો ચારિત્ર મોહનીય કર્મના ઉદયે જીવની અવસ્થા કરી? એમ છે જ નહીં. જીવની કોઈ એક અવસ્થા તો હતી જ. અને જેમ આપણે એમ માટી અને ઘડાને માટે સમજ્યા એ જ રીતે જીવની પણ દરેક સમયે કોઈ એક અવસ્થા હોય જ છે. જીવ દ્રવ્ય અવસ્થા વિનાનું હોઈ શકે જ નહીં. જો જીવ દ્રવ્યની કોઈ અવસ્થા ન હતી અને ચારિત્ર મોહનીય કર્મના ઉદયે એની અવસ્થા કરી, તો જીવ દ્રવ્ય અવસ્થા વિનાનું અંશી, એનો કોઈ અંશ ન હોય એવું અંશી, એ તો શક્ય જ નથી, એવું હોઈ શકે નહીં. શું કહે છે? વળી રાગ ચારિત્ર મોહનીય કર્મના ઉદયના કારણે માને તો પર્યાય વગરનું દ્રવ્ય થઈ જાય છે. જીવની કોઈ પર્યાય રહેતી નથી, અને આ ચારિત્ર મોહનીય કર્મ છે એ જીવની આ રાગ રૂપ પર્યાય કરે છે. એટલે એનો અર્થ એ થયો કે અંશ વગરનો અંશી થઈ જાય છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો. હવે આગળ ગુરુદેવ કહે છે કે સ્ત્રી પુત્ર આદિના કારણે રાગ થાય છે, તો રાગની અવસ્થા આત્માની છે. તેને પરના કારણે માનતા અવસ્થા વગરનો આત્મા થઈ જાય છે. કોઈ એમ કહે કે ગોરસ છે, પણ તેની કોઈ દૂધ, દહીં, માખણ વગેરે અવસ્થા નથી, એમ જો કોઈ કહે તો એ દ્રવ્ય અવસ્થા વિનાનું થયું. પણ અવસ્થા વગરનો પદાર્થ હોય નહીં, કોઈ એક અવસ્થા તો એની હોય જ. સોનું છે પણ તેની હાલત નથી, અવસ્થા નથી, તો તે વાત ખોટી છે. કોઈને કોઈ એક અવસ્થા તો છે જ. કે લગડી રૂપે હોય, કે હાર રૂપે હોય, કે બંગડી રૂપે હોય, કે પછી સોનાની કણ રૂપે હોય, પણ એ કોઈ એક અવસ્થા તો
છે જ, અવસ્થા વિનાનું દ્રવ્ય હોય નહીં, પર્યાય વગરની કોઈ ચીજ હોય નહીં. જ્ઞાન થાય છે તે વાણી સાંભળવાથી થાય છે, તો પછી અવસ્થા વગરનું દ્રવ્ય થઈ જાય છે. જ્ઞાન થયું એટલે જ્ઞાનની એવી અવસ્થા થઈ, એટલે જીવની જ્ઞાન રૂપે અવસ્થા થઈ. તો જ્ઞાન રૂપે અવસ્થા થઈ તો પહેલા એની અવસ્થા ન હતી અને થઈ. આ સાંભળવાથી થઈ, વાણી સાંભળવાથી અથવા તો આ દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કરવાથી એની જ્ઞાનરૂપ અવસ્થા થઈ એમ માનવામાં આવે તો એની પહેલા કોઈ અવસ્થા હતી જ નહીં અને નવી અવસ્થા થઈ. એટલે દ્રવ્ય, આ જીવ દ્રવ્ય અવસ્થા વિનાનું થઈ ગયું એમ તો હોય નહીં. એટલે કોઈ એક અવસ્થા તો હોય જ છે. પર્યાય વિનાનું દ્રવ્ય માનવા જઈશું તો દ્રવ્ય સિદ્ધ જ નહીં થાય. દ્રવ્ય હોય અને કોઈ પણ અવસ્થા ન હોય એમ બને જ નહીં. અવસ્થા વગરનું દ્રવ્ય હોય નહીં અને પર્યાય વગર દ્રવ્ય હોય નહીં, માટે પર્યાય નહીં માનતા દ્રવ્યનો નાશ થાય છે. પર્યાયને ન માનવામાં આવે તો પછી દ્રવ્ય રહેતું જ નથી. આગળ કહે છે, કોઈ પણ પદાર્થ વર્તમાન અવસ્થા વગર હોય નહીં. ફરી ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે ઇન્જેક્શન કે દવાના કારણે શરીરની નિરોગ અવસ્થા થાય છે એમ નથી, કેમ કે અવસ્થા વગર દ્રવ્ય હોતું નથી. ફરીથી યાદ કરાવું કે જો કોઈ એમ માને કે અવસ્થા તો હતી પણ અવસ્થાને પલટાવનાર આ બીજું દ્રવ્ય છે, જો એમ માનવામાં આવે તો એ પણ શક્ય નથી. કેમ કે એ પલટાવે છે તો એ કોને પલટાવે છે? કોઈ એક અવસ્થા હતી એને એ પલટાવે છે ને, અને પલટાવવા માટે એની પાસે અવકાશ છે. એક સમયની અંદર પૂર્વની અવસ્થાનો વ્યય અને નવી અવસ્થાનો ઉત્પાદ થાય છે, તો બીજા દ્રવ્ય પાસે એવો કોઈ અવકાશ જ નથી કે એ એની પર્યાયને બદલાવે. એટલે દ્રવ્યની અવસ્થા હોય જ છે. એ નવા નવા ઉત્પાદ વ્યય થાય છે એવું અસ્તિત્વ છે, પણ એમ નથી કે પર્યાય હતી જ નહીં, અવસ્થા હતી જ નહીં, એમ નહીં. અવસ્થાનું પલટવું થાય છે અને પલટવું બીજા દ્રવ્ય દ્વારા નથી થતું. નવી પર્યાય પણ કોઈ બીજા દ્રવ્ય દ્વારા થતી નથી. આ બે વાતને ખ્યાલમાં રાખવાની જરૂર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થા કરે એ તો શક્ય નથી, કેમ કે કોઈ પણ દ્રવ્યની એક અવસ્થા તો હોય જ છે, અને કોઈ પણ દ્રવ્ય પેલા દ્રવ્યની અવસ્થાને બદલે એ પણ શક્ય નથી, કેમ કે એવો અવકાશ નથી. આ બે વાતને ખ્યાલમાં રાખે તો ઘણી મોટી શાંતિ થઈ જાય. પરનું કરતાપણું ચાલ્યું જાય. પોતે ભગવાન આત્મા પરનું કરતાપણું લઈને બેઠો છે ને, અને પોતે ભગવાન આત્મા છે એ વાતને સ્વીકારતો નથી ને, તો એને પરનું કરતાપણું ટળી જતા એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય, અને જ્યારે એવો સ્વરૂપનો અનુભવ થાય ત્યારે એને ખ્યાલ આવે કે પોતે તો સિદ્ધ સમાન ભગવાન આત્મા છે. એટલે આ બધી વાતને બરાબર જેમ છે તેમ સમજી અને સ્વીકારી લેતા પુરુષાર્થ થાય છે. પુરુષાર્થ એટલે સત્યનો સ્વીકાર. જીનેશ્વર ભગવાનની વાણીનો જેમ છે તેમ સમજી અને સ્વીકાર થવો, એવો સત્યનો સ્વીકાર, એ જ પુરુષાર્થ છે. આપણે લઈએ છીએ ને કે પુરુષાર્થ એટલે સત્યનો સ્વીકાર, આત્મજાગૃતિ અને ભેદ જ્ઞાન. અહીંયા કહે છે કે કોઈ પણ પદાર્થ વર્તમાન અવસ્થા વગર હોય નહીં. ઇન્જેક્શન કે દવાના કારણે શરીરની નિરોગ અવસ્થા થાય છે એમ નથી, કેમ કે અવસ્થા વગર દ્રવ્ય હોતું નથી. બીજા દ્રવ્યે આ દ્રવ્યની અવસ્થા કરી તો અવસ્થા વગરનું દ્રવ્ય થાય છે, માટે દવાના કારણે રોગ મટતો નથી, કેમ કે અવસ્થા તો હતી જ. જે અવસ્થા થઈ છે તે હતી. રોગ મટ્યો તો મટવારૂપ અવસ્થાનું અસ્તિત્વ પણ છે, એટલે દવાથી એ રોગ મટ્યો એમ નથી. આગળ કહે છે
કોઈ કહે કે માણસ છે પણ એની બાળ, યુવાન કે વૃદ્ધ કોઈ અવસ્થા નથી, તો અવસ્થા વગરની વસ્તુ જ રહેતી નથી. કોઈ પણ અવસ્થા ન હોય ને માણસ હોય એમ ક્યાંથી બને? માટે આત્મા અને પૂતગળ આદિ છ દ્રવ્યો અવસ્થા વગર હોતા નથી. છ દ્રવ્યોની કોઈ એક અવસ્થા દરેક સમયે હોય છે. દ્રવ્યની અવસ્થા થાય છે પણ તે નિમિત્તને લઈને થાય છે, તો દ્રવ્યની અવસ્થા સ્વતંત્ર રહેતી નથી. નિમિત્તને લઈને થાય એમ માનવામાં આવે તો દ્રવ્યની અવસ્થા સ્વતંત્ર રહેતી જ નથી. નિમિત્ત આવે ત્યારે અવસ્થા થાય ને, ત્યાં સુધી શું? એટલે ગુરુદેવે એ રીતે વાત લીધી કે નિમિત્તની અપેક્ષા હોય અને નિમિત્ત આવે ત્યારે અવસ્થા થાય, તો જ્યાં સુધી નિમિત્ત ન હોય ત્યાં સુધી શું અવસ્થા જ નથી? એટલે એ રીતે પણ વાત બરાબર નથી. નિમિત્તથી અવસ્થા થાય એ વાત પણ બરાબર નથી. અવસ્થા વગરનું દ્રવ્ય હોતું નથી. અવસ્થા વગરનું દ્રવ્ય માનતા દ્રવ્યનો નાશ થાય છે, એટલે દ્રવ્ય પ્રતીતમાં આવતું નથી. એટલે એવી ઊંધી માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી દ્રવ્યની પ્રતીત થતી જ નથી. તો આ પહેલી વાત લીધી કે દ્રવ્ય છે તે અવસ્થા વગરનું હોય નહીં. હવે પર્યાયની વાત લેવી છે કે પર્યાય હોય એ દ્રવ્ય વિના હોય નહીં. દ્રવ્ય વિના પર્યાય હોય નહીં. અહીંયા કહે છે કે દ્રવ્ય રહિત પર્યાય હોય નહીં. બાળક, યુવાન, વૃદ્ધની અવસ્થા છે પણ માણસ નથી, તો એમ બને નહીં. અવસ્થા છે અને મૂળ દ્રવ્ય નથી એ શક્ય જ નથી. દૂધ, દહીંની અવસ્થા છે પણ ગોરસ નથી, તો ગોરસ વગર દૂધ આદિની અવસ્થા હોય નહીં. વસ્તુ વગરની પર્યાય અધ્ધરથી થઈ જાય એમ બને નહીં. સર્વજ્ઞ પરમાત્મા જેમને એક સમયમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન વર્તે છે, એવા તીર્થંકર પરમાત્મા મહામુનિ કહે છે કે અવસ્થા વગરની વસ્તુ ન હોય અને વસ્તુ વગરની અવસ્થા ન હોય. તરંગ વિના પાણી ન હોય અને પાણી વિના તરંગ ન હોય એમ તેવું કહે છે. ગુરુદેવ કહે છે કે શાંત થા પ્રભુ, તારી ક્ષણ ક્ષણની પર્યાય તારાથી થાય છે અને પર્યાય વગર તારું દ્રવ્ય હોય નહીં એમ તું જાણ. એનો ભાવાર્થ કરતા ગુરુદેવ કહે છે કે અહીં દ્રષ્ટાંત આપીને સમજાયું છે કે જેમ ગોરસ પોતાની દહીં, દૂધ આદિ પર્યાયોથી જુદું નથી, તેમ કોઈ પણ દ્રવ્ય પોતાની પર્યાયોથી જુદું નથી અને પર્યાયો દ્રવ્યથી જુદી નથી. ગોરસ છે પણ દહીં, દૂધ, ઘી આદિ તેની અવસ્થા નથી, તો એમ બને નહીં. તેમ આત્મા પોતાની પર્યાયથી જુદો નથી. પર્યાય તે દ્રવ્યનો અંશ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ વસ્તુનો સ્વભાવ છે, અને એવો સ્વભાવ એ પોતાનો ભાવ છે, તો એ પરના કારણે હોય નહીં. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ વસ્તુનો પોતાનો સ્વભાવ છે. એ વસ્તુનો સ્વભાવ છે તો સ્વભાવ તો પોતાના કારણે હોય. એટલે ઉત્પાદ છે એ પણ પોતાના કારણે, વ્યય પણ પોતાના કારણે અને ધ્રુવ પણ ટકીને રહેવું એ પણ પોતાના કારણે છે. એટલે વસ્તુનો એવો સ્વભાવ છે, એટલે એ પરના કારણે હોય નહીં. હવે ઉત્પાદ થાય અને વ્યય થાય એમ પર્યાયનું પલટવું થાય છે, પણ કોઈ એક પર્યાય તો એક સમયમાં હોય જ છે, અને એ પર્યાય એ દ્રવ્યથી જુદી હોતી નથી. અહીંયા તો એ વાત કરવી છે. દૂધમાંથી દહીં થાય છે તે છાશ આવી માટે થાય છે એમ માને તો પર્યાય વગરની વસ્તુ માની, પણ પર્યાય વગર વસ્તુ હોય નહીં. પૂર્વની પર્યાય, પહેલાની પર્યાયનો વ્યય થઈ અને નવી પર્યાય થાય છે, એ પણ સ્વતંત્રપણે થાય છે.
એ પણ સ્વતંત્રપણે થાય છે. પૂર્વની પર્યાયને અનુસરીને જો નવી પર્યાય થતી હોય તો કોઈને સમ્યક દર્શન થાય જ નહીં. પૂર્વની મિથ્યાત્વની પર્યાયનો વ્યય થઈ અને સમ્યક્ત્વની પર્યાય થાય છે તો એ કાંઈ પૂર્વની પર્યાયને અનુસરતી નથી. એટલે પૂર્વની પર્યાયનો વ્યય થઈ અને નવી પર્યાય થાય એ પણ સ્વતંત્ર રીતે થાય છે, પોતાથી થાય છે. પણ દ્રવ્યને કોઈ એક પર્યાય તો હોય જ છે. પર્યાય બદલાયા કરે છે, એવું પરિણમન થયા કરે છે. તો એવા ઉત્પાદને વ્યય એ દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્યનો એવો સ્વભાવ છે કે પોતે ટકીને રહે, ધ્રુવપણે રહે અને એમાં આવા પર્યાયના ઉત્પાદને વ્યય થાય એ દ્રવ્યનો સ્વભાવ છે. અને એ પરના કારણે હોય નહીં. દૂધમાંથી દહીં થાય છે તે છાશ આવી માટે થાય છે એમ માને તો પર્યાય વગરની વસ્તુ માની, પણ પર્યાય વગર વસ્તુ હોય નહીં. આત્મા નથી અને જ્ઞાનની પર્યાય થાય છે તો આત્મા વગર જ્ઞાનની પર્યાય હોય નહીં. એટલે દ્રવ્ય પર્યાય વિનાનું ન હોય અને પર્યાય દ્રવ્ય વિના હોય નહીં. બંને વાતને અહીંયા તો લીધી છે. આત્મા નથી અને જ્ઞાનની પર્યાય થાય છે તો આત્મા વગર જ્ઞાનની પર્યાય હોય નહીં. એટલે કોઈને લઈને કોઈની પર્યાય થાય એ વાત રહેતી નથી. ગુરુને લઈને જ્ઞાન થતું નથી. આત્મા છે તો જ્ઞાન થાય છે. તે વખતે ગુરુ નિમિત્ત રૂપે હોય છે. પણ નિમિત્તને લઈને માનવામાં આવે તો પર્યાય વગરનું દ્રવ્ય થઈ જાય છે. એટલે કે નિમિત્ત પર્યાયને કરે તો એ વખતે દ્રવ્ય પર્યાય વિનાનું હતું. દ્રવ્યની પર્યાય બદલાઈ એ જો નિમિત્તને કારણે બદલાઈ હોય તો પછી એનો અર્થ તો એવો થયો કે દ્રવ્ય એ વખતે પર્યાય વિનાનું હતું. એટલે એમ નથી. અને આપણે જે રીતે લીધું એ પ્રમાણે કોઈ એમ કહે કે ના પર્યાય તો હોય પણ પર્યાયને બીજું દ્રવ્ય અથવા તો નિમિત્ત એને બદલાવે છે, પલટાવે છે, તો એ પણ શક્ય નથી. કેમ કે ત્યાં એવો અવકાશ જ નથી. એક સમયમાં પૂર્વની પર્યાયનો વ્યય થઈ અને નવી પર્યાય ઉત્પન્ન થાય અને પછી પાછી બીજા સમયે એ પર્યાયનો વ્યય થઈ અને નવી પર્યાય ઉત્પન્ન થાય અને એના પછીના સમયે પણ એમ જ ચાલ્યા જ કરે છે. તો આમાં બીજા દ્રવ્યને એટલે નિમિત્તને એને બદલાવવાનો અવકાશ જ નથી. અને એવો કોઈ સમય નથી કે જ્યારે એ દ્રવ્યની કોઈ પર્યાય ન હોય. એટલે બે વાતને ધ્યાનમાં રાખીએ તો સ્પષ્ટ સમજાય છે કે નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. નિમિત્તને લઈ અને પર્યાય પલટે છે, બદલે છે એમ પણ નથી. બીજું દ્રવ્ય પહેલા દ્રવ્યને બદલાવે એની પર્યાય કરે એમ પણ નથી. આગળ કહે છે આત્મામાં રાગ, દ્વેષ આદિ વિકાર થાય છે તે પોતાના કારણે થાય છે પણ નિમિત્ત કે કર્મના કારણે થતો નથી. રાગ છે તે તો ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. તે પર્યાયને ન માનતા ગુણને ન માન્યો, તેથી અનંત ગુણનો પિંડ એવા આત્માને પણ માન્યો નહીં. જો અહીંયા એક સ્પષ્ટતા કરી લઈએ કે જે અંદરમાં ચારિત્ર ગુણ પડ્યો છે એનું પરિણમન જે થાય છે એ તો નિર્મળ જ થાય છે. એ કંઈ વિપરીત થતું નથી. અનંત ગુણનું એવું અંદરમાં જે પરિણમન ચાલી રહ્યું છે જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, એ કારણ શુદ્ધ પર્યાય એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને એ અનાદિ અનંત છે. જ્યારથી દ્રવ્ય છે ત્યારથી જ એનું એવું પરિણમન એટલે અનંત ગુણોનું ભવન થાય છે અને એ તો નિર્મળ જ થાય છે. એટલે એની વાત નથી. અહીંયા તો પ્રગટતાની અપેક્ષાએ વાત લીધી છે કે પ્રગટતાની અપેક્ષાએ જ્યારે ચારિત્ર ગુણ પ્રગટ્યો છે તો એને આનંદની અનુભૂતિ થાય, સુખની અનુભૂતિ થાય. તો એનાથી વિપરીત અહીંયા વાત લીધી છે. એટલે કે છે કે જે રાગ થયો છે તો એ રાગ એ આનંદથી વિપરીત છે. એ કસાય છે ને. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કસાય કયા? એમાં માયા અને લોભ છે તે રાગ છે. ક્રોધ અને માન છે તે દ્વેષ છે. તો આ રાગ જે છે એ શું છે? એ તો કસાય છે ને. કસાય તો જીવને કસે છે. એ તો જીવને દુઃખ આપનારા છે. એ તો જીવના આનંદ, સુખ, શાંતિને હણી નાખનારા છે.
એટલે જ્યારે એવી પર્યાય થઈ છે તો અહીંયા એમ કહેવું છે કે એને ચારિત્ર ગુણને માન્યો નહીં. ચારિત્ર ગુણનું અંદરમાં જે ભવન થાય છે એનું લક્ષ થતા, એટલે કે એવા અનંત ગુણોનું પિંડ ભગવાન આત્મા અખંડ વસ્તુ છે એનું લક્ષ થતા એની પ્રગટતા થાય છે, બધા ગુણોની પ્રગટતા થઈ જાય છે. એક ચારિત્ર ગુણ અંદરમાં ચાલી રહ્યો છે એનું તો લક્ષ થઈ શકતું નથી, પણ અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા જે દ્રવ્ય છે, ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે, એનું લક્ષ કરતા એ અનંત ગુણનું જે પરિણમન અંદરમાં ચાલી રહ્યું હતું એ એને અનુભવમાં આવે છે. એટલે એને એ પ્રગટતા થઈ, અને એ પ્રગટતા થઈ ત્યારે એને સુખ, શાંતિ, આનંદ બધાનો અનુભવ થાય છે. બધાનો અનુભવ એક રૂપે થાય છે. પણ અત્યારે એને એવી પ્રગટતા નથી, પણ વિપરીત પ્રગટતા છે. એટલે એને રાગની પ્રગટતા છે, એ રાગ રૂપે થયો છે, એની દશા રાગ રૂપ થઈ છે. તો કે છે કે એવો જે રાગ છે તે એ રીતે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. અને તે પર્યાયને ન માનતા ગુણને માન્યો નહીં, તેથી અનંત ગુણનો પિંડ એવા આત્માને પણ માન્યો નહીં. માટે પર્યાયથી દ્રવ્ય જુદું નથી અને દ્રવ્યથી પર્યાય જુદી નથી. આ બે અંશ વિના વસ્તુ નથી. બે અંશ છે માટે વસ્તુ બે છે એમ પણ નથી. પર્યાય અને દ્રવ્ય એમ કઈ બે વસ્તુ નથી. વસ્તુ એક છે, બંને અભેદ છે. પર્યાય વિના દ્રવ્ય નહીં એમ કહ્યું છે, અને દ્રવ્ય વિના પર્યાય નહીં એમ પણ કહ્યું છે. એટલે પર્યાય વિના દ્રવ્ય નહીં એમ કહ્યું છે, પણ એમ નથી કહ્યું કે નિમિત્ત વિના દ્રવ્ય નહીં, એમ નથી કહ્યું. નિમિત્ત વિના દ્રવ્ય નહીં એવી વાત નથી કરી. પર્યાય વિના દ્રવ્ય ન હોય, કોઈ એક પર્યાય હોય જ, પણ એમ નથી કહ્યું કે નિમિત્ત વિના દ્રવ્ય નહીં, એમ નથી કહ્યું. સમયે સમયે દ્રવ્યમાં અવસ્થા થાય છે તે દ્રવ્ય વિના ન હોય એમ ભગવાન પ્રરૂપે છે. ભગવાનના દિવ્ય ધ્વનિમાં એમ આવ્યું છે, પદાર્થનું સ્વરૂપ પણ એવું છે અને જ્ઞાન પણ એવું જ થાય તો યથાર્થ છે. ભગવાનને એમ જ જ્ઞાન છે અને એ વાત પ્રભુની દિવ્ય ધ્વનિમાં આવી છે. એટલે એવું જ જ્ઞાન થાય તો એ જ્ઞાનને યથાર્થ કહેવાય, સમ્યક કહેવાય. જેવું પદાર્થનું સ્વરૂપ છે એવું જ્ઞાન થાય તો એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહ્યું. ઉમા સ્વાતિજી ભગવાને એમ કહ્યું કે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. પદાર્થોનું જેમ છે તેમ જ્ઞાન થાય એને સમ્યક્ત્વ કહ્યું. અહીંયા પણ ગુરુદેવ એ જ વાત કરે છે કે પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું જ જ્ઞાન થવું જોઈએ, તો એ યથાર્થ જ્ઞાન છે. ગુરુદેવ કહે છે કે જુઓ, પંચાસ્તિકાયનો અધિકાર છે તો એમાં 5 અસ્તિકાય છે. 5 અસ્તિકાય છે અને એક અસ્થિ છે, કાય નથી, એ કાળ દ્રવ્ય. જો પદાર્થ પરને લઈને હોય તો 5નું અસ્થિપણું રહેતું નથી. પદાર્થ બીજાને લઈને હોય તો પછી પેલાનું અસ્તિત્વ છે જ નહીં એમ થઈ ગયું. કોઈને લીધે કોઈનું અસ્તિત્વ માનીએ તો પછી પેલું ન હોય ત્યાં સુધી આનું અસ્તિત્વ ક્યાંથી હોય? એટલે એમ તો છે નહીં. એટલે કે પદાર્થનું અસ્તિત્વ છે. હવે જો પદાર્થનું અસ્તિપણું છે તો તેના 2 અંશ છે. એનું અસ્તિત્વ 2 અંશ દ્વારા પ્રગટ કર્યું છે. એક તો ત્રિકાળ અંશ અને બીજો વર્તમાન અંશ. એક ત્રિકાળ અંશ અને બીજો વર્તમાન અંશ. એટલે એનું અસ્તિત્વ, એની સત્તા, એ સત્તા એક ત્રિકાળી અંશ રૂપે છે અને બીજા વર્તમાન અંશ રૂપે. વર્તમાન વર્તમાન વર્તમાન, જે વર્તમાન અંશ છે તે બદલાતો અંશ છે અને જે ત્રિકાળી છે તે ધ્રુવ અંશ છે. તો એ રીતે એ દ્રવ્યનું અસ્તિત્વ પોતાથી છે. એટલે બંને અંશ પોતાથી છે. એક ત્રિકાળ અંશ અને બીજો વર્તમાન અંશ છે તે દ્રવ્યથી પોતાથી છે, કેમ કે એ દ્રવ્યનું અસ્તિત્વ છે, એવું જ અસ્તિપણું છે. આમ દ્રવ્ય અને પર્યાયની એકતા છે. આમ હોવા છતાં
કોઈપણ પ્રકારના કથનની અપેક્ષાએ સમજાવવા માટે ભેદ પાડવામાં આવે છે, પણ વસ્તુનું સ્વરૂપ વિચારતા ભેદ નથી. ભેદ પાડીને વસ્તુને સમજાવવામાં આવે છે કે પર્યાય અને દ્રવ્ય અને એની પર્યાય એમ બે ભેદ પાડીને સમજાવ્યું છે, પણ વસ્તુ અપેક્ષાએ ભેદ નથી. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ આદિ ભેદથી ભેદ હોવા છતાં વસ્તુમાં ભેદ નથી. કોઈ એમ કહે કે સંસારમાં અવસ્થા બદલે છે, પણ સિદ્ધમાં અવસ્થા બદલતી નથી, ત્યાં પર્યાય ન હોય એમ માને તો પર્યાય વગરનું દ્રવ્ય થઈ જાય. સિદ્ધનું દ્રવ્ય એ પર્યાય વગરનું, એ પર્યાય વગરનું હોય. સિદ્ધ એ જ પર્યાય છે, સિદ્ધની પર્યાય છે. એ પર્યાય પણ પલટે છે. સમયે સમયે એવી ને એવી થયા જ કરે છે, પણ એ સિદ્ધની પર્યાય છે. અને દ્રવ્ય તો જીવ દ્રવ્ય છે. જીવ દ્રવ્યની એ સિદ્ધ પર્યાય થઈ છે. એટલે સિદ્ધ પર્યાય એક વખત થઈ પછી એ અવસ્થા બદલતી નથી એમ નથી. ત્યાં પણ પર્યાયનું પલટવું થાય છે. સમય સમયની જે પર્યાય છે એ જુદી જુદી છે એવી ને એવી, પણ છતાં જુદી જુદી છે. ત્યાં પણ પર્યાય વગરનું દ્રવ્ય રહેતું નથી. એટલે કોઈ એક પર્યાય તો છે જ, કેમ કે દ્રવ્ય અને પર્યાયનું પરસ્પર એક અસ્તિત્વ છે. દ્રવ્ય અને પર્યાયનું પરસ્પર એક અસ્તિત્વ છે. જુદું જુદું અસ્તિત્વ નથી, બે નથી. અસ્તિપણે છે, હોવાપણે છે, તો એમાં દ્રવ્ય છે અને પર્યાય છે, બંને ભાગ આવી જાય છે. આગળ કહે છે, આત્મા અને પરમાણુ આદિ દરેક દ્રવ્યની વાત કરે છે કે એક આત્મા બીજા આત્માને લઈને નથી, એક પૂતગળ બીજા પૂતગળને લઈને નથી, પૂતગળ આત્માને લઈને નથી અને આત્મા પૂતગળને લઈને નથી. દરેકનું અસ્તિત્વ ભિન્ન છે, સ્વતંત્ર છે. એક એક અસ્તિત્વમાં બે અંશ છે, એક દ્રવ્ય અંશ અને બીજો વર્તમાન અંશ એટલે કે પર્યાયનો અંશ છે. તે બંને અંશો અભિન્ન છે, બંને અંશો જુદા નથી. હોશિયાર માણસ હોય તો વેપાર, ધંધો, મિલ વગેરેના કામ બરાબર વ્યવસ્થિત ચાલે એ માન્યતા ભ્રમવાળી છે. વેપાર વગેરેની અવસ્થાનો અંશ તેના દ્રવ્યથી અભિન્ન છે. માણસના દ્રવ્યથી તેનું ભિન્ન અસ્તિત્વ છે. માટે માણસના કારણે તે અવસ્થા નથી, પણ એના કારણે થાય છે. દ્રવ્ય ન હોય તો પર્યાયનો અભાવ થાય અને પર્યાય ન હોય તો દ્રવ્યનો અભાવ થાય. ટીકાની વાતને ફરીથી અહીંયા સમજાવતા કહે છે કે જેમ કે દૂધ, દહીં આદિના અભાવમાં ગોરસનો અભાવ અને ગોરસના અભાવમાં દૂધ, દહીં આદિનો અભાવ થાય છે. આ પ્રકારથી તે બંને એટલે કે દ્રવ્ય અને પર્યાયમાં એકનો અભાવ માનવામાં આવે તો પછી બંનેનો અભાવ થશે. બંને એટલે કે દ્રવ્ય અને પર્યાય, તો એમાંથી કોઈ એકનો પણ અભાવ માનીએ તો બંનેનો અભાવ થાય છે. આ કારણથી તે બંનેની એકતા માનવી યોગ્ય છે. આત્મા અને પૂતગળમાં દરેકને પોતાની પર્યાય સાથે અભેદતા છે. દરેક દ્રવ્યને પોતાની પર્યાય સાથે અભેદપણું છે, પણ પરદ્રવ્ય સાથે કે પરદ્રવ્યની પર્યાય સાથે તો એને ભેદ છે, ભેદતા છે. માટે જ્ઞાન, દર્શન આદિની પર્યાય આત્માથી થાય છે, એ આત્માથી જુદી નથી. અને શરીરની અવસ્થા પરમાણુથી થાય છે, કેમ કે શરીર એ પરમાણુનો સ્કંદ છે. પણ કોઈ એમ કહે કે આત્મા અને પરમાણુના સંયોગથી શરીરની અવસ્થા થઈ છે, તો તે નિમિત્તનું કથન છે, પણ ખરેખર તે પૂતગળથી અવસ્થા થઈ છે.
ખરેખર તો એ અવસ્થા આત્માથી થઈ નથી, પૂતગળની અવસ્થા છે, પૂતગળથી થઈ છે. અને એવી અવસ્થા થવામાં આત્માના જે ભાવ હતા એ ભાવને કારણે ભાવબંધ થયા અને ભાવબંધના નિમિત્તે આ દ્રવ્યબંધ થયો અને એ દ્રવ્યબંધનો આ ઉદય છે. એટલે એ નિમિત્તનું કથન છે. પણ ખરેખર એ અવસ્થા જે થઈ પૂતગળની જ છે. એ પૂતગળના સ્કંદની અવસ્થા છે. અને પૂતગળના સ્કંદની જે અવસ્થા થાય એમાં દરેક પૂતગળ પરમાણુ જે છે એ એવી અવસ્થા કરવાની યોગ્યતા વાળો છે, માટે એ અવસ્થા થાય છે. શરીરમાં રહેલા દરેક પરમાણુમાં એવી યોગ્યતા પડી છે અને એ યોગ્યતા કંઈ સ્કંદરૂપ થયો માટે નવી થઈ છે એમ પણ નથી. એ પરમાણુ રૂપે હતો ત્યારથી જ એનામાં એવી સ્કંદરૂપે પરિણમવાની યોગ્યતા હતી અને સ્કંદરૂપે થાય ત્યારે એની એ સ્કંદરૂપ અવસ્થાઓ બદલાય એવી પણ યોગ્યતા હતી, માટે એમ થાય છે. એટલે સ્કંદની પર્યાય આપણને ખ્યાલમાં આવે છે, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ખબર પડે છે. પણ એક સ્કંદની પર્યાય જે થાય છે એમાં દરેક પરમાણુની એ સ્કંદરૂપ અવસ્થા છે. જ્યારે આ વાતને સમજીએ છીએ તો પછી વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજાઈ જાય છે. એટલે જીવ શરીરની ક્રિયા કરે કે શરીરની ક્રિયા કરાવે એ વાત રહેતી નથી. શરીરની ક્રિયા થાય છે એ પૂતગળની જ ક્રિયા છે, એ પરમાણુના સ્કંદની જ ક્રિયા છે, એ આત્માની ક્રિયા નથી. આત્મા એનું કાંઈ કરતો નથી. અહીંયા કહે છે કે જ્ઞાન દર્શન આદિની પર્યાય આત્માથી થાય છે અને શરીરની અવસ્થા પરમાણુથી થાય છે. પણ કોઈ એમ કહે કે આત્મા અને પરમાણુના સંયોગથી શરીરની અવસ્થા થઈ છે તો તે નિમિત્તનું કથન છે. પણ ખરેખર તે પૂતગળથી અવસ્થા થઈ છે. જ્ઞાની આત્માને લઈને શરીરની અવસ્થા થાય છે એમ માનતો નથી. જ્ઞાની શરીરની અવસ્થા આત્માથી થાય એમ માનતા નથી અને અજ્ઞાનીને સંયોગી દ્રષ્ટિ ખસતી નથી. માટે આત્માને લઈને શરીરની અવસ્થા થાય છે એમ માને છે. પણ એમ એના માનવાથી ખરેખર કાંઈ શરીરની અવસ્થા આત્માથી થઈ જાય છે એમ તો નથી. એ ભલે ને ગમે તેમ માને. અજ્ઞાનીને સંયોગ દ્રષ્ટિ છે, એ સંયોગ દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી એ આત્માને લઈને શરીરની અવસ્થા છે એમ માને છે. પણ એમ માનવાથી જો એવી રીતે માનવામાં આવે તો ખરેખર તો શરીરનો અભાવ થાય. કેમ કે શરીરની અવસ્થા જે છે એ અવસ્થાને આત્મા કરે છે. અવસ્થાને આત્મા કરે છે તો શું એ શરીર વિના અવસ્થા થઈ છે? શરીર વિના તો અવસ્થા થઈ જ નથી. અને શરીરની અવસ્થા શરીર દ્વારા થઈ છે, શરીરે જ કરી છે અને એ એનાથી અભિન્ન છે. તો પછી એમાં જીવ શું કરે? શરીરની અવસ્થા થવામાં જીવ શું કરે? કાંઈ કરતો નથી. ગુરુદેવે એ વાત અહીંયા સમજાવી છે. કે છે કે એમ માનવાથી શરીરનો અભાવ થાય અને શરીરના કારણે આત્માની અવસ્થા થાય છે એમ માને તો આત્માનો અભાવ થાય. શરીરના કારણે આત્માની અવસ્થા, હવે બીજી વાત લેવી છે. શરીરને કારણે આત્માની અવસ્થા થાય એમ માને તો આત્માનો અભાવ થાય. કેમ કે શરીર એ આત્માની અવસ્થાને કરે. શરીરના કારણે આત્માની અવસ્થા એટલે કે દાખલા તરીકે એમ કહીએ કે જીવની દુઃખરૂપ અવસ્થા થઈ અથવા તો આર્ત ધ્યાનરૂપ અવસ્થા જીવની થઈ તો એમાં અસાતા વેદનીય કર્મનો ઉદય જે છે એટલે શરીરમાં રોગ આવ્યો છે કે એવું કાંઈ પણ થયું છે તો એને કારણે જીવની એવી અવસ્થા થઈ છે એમ માનવામાં આવે તો શરીરના કારણે આત્માની એવી દુઃખરૂપ અવસ્થા થઈ છે એમ માનવામાં આવે તો એનો અર્થ તો એ થયો કે આત્માને અવસ્થા હતી નહીં અને આ શરીરને કારણે એવી અવસ્થા થઈ. એટલે શરીરના કારણે આત્માની અવસ્થા છે એમ માનવામાં આવતા તો પછી એમ થયું કે એ અવસ્થા હતી નહીં અને નવી થઈ એટલે શરીરે કરી. તો શું આત્માને કોઈ અવસ્થા હતી જ નહીં?
આત્મા અવસ્થા વિનાનો હતો. જો આત્માને અવસ્થા વિનાનો માનીએ તો પછી આત્માનો અભાવ થાય. એટલે બંને વાતને અહીંયા એ રીતે સમજાવી છે કે કોઈના કારણે થતું નથી. એકના કારણે બીજાની અવસ્થા માનવામાં આવે તો જે પહેલું જે છે જેમાં અવસ્થા બદલાય છે એનો તો અભાવ થઈ જશે. એટલે કહે છે કે એ કારણે દ્રવ્ય પર્યાયની અભેદતા માનવી યોગ્ય છે. દ્રવ્ય અને પર્યાયની અભેદતા માનવી યોગ્ય છે, એમાં ભેદ નથી. આ ઉપરથી આત્માને સ્ત્રી, કુટુંબ કે કર્મ સાથે એકતા નથી, પણ પોતે રાગ કરે છે તો એની સાથે એકતા છે. એની સાથે એકતા છે પણ બીજા પર પદાર્થો સાથે એકતા નથી. વળી એ રાગ કરે છે તો એ રાગ કઈ શાશ્વત રહેતો નથી, એક સરખો થતો નથી, કાયમ થતો નથી. બધી અવસ્થાને વિશે રાગ છે નહીં. એટલે એનો અર્થ એ થયો કે રાગ છે તે આત્માના કોઈ ગુણને અનુસરીને થતો નથી. એટલે એ રાગ એ આત્માનો સ્વભાવ નથી, એ મારો સ્વભાવ નથી. અને જ્યારે એ રાગ મારો સ્વભાવ નથી એમ સ્વભાવને માની, એમ સ્વભાવને સ્વીકારી અને સ્વભાવની દ્રષ્ટિ કરે તો રાગનો અભાવ થાય છે. ફરી ઉદાહરણ આપીને ગુરુદેવ વાત સમજાવે છે કે ચોપડામાં હિસાબ મેળવે ત્યારે પુરાંત બાકી ₹5,555 હોય તો તિજોરીમાં એટલા જ રૂપિયા હોય, કે કોથળીમાં રાખતો તો કોથળીમાં કે કબાટમાં જ્યાં હોય ત્યાં એટલા જ રૂપિયા હોય. અને જ્ઞાન પણ એવું જ કરે તો ચોપડાનો હિસાબ અને જ્ઞાન યથાર્થ કહેવાય. પણ કોથળીમાં કે તિજોરીમાં જે રૂપિયા છે એ રૂપિયા પ્રમાણે ચોપડામાં ન હોય અને જ્ઞાન પણ રૂપિયા પ્રમાણે ન કરે તો ચોપડા અને જ્ઞાન બરાબર કહેવાય નહીં અને હિસાબ મળે નહીં અને ગોટા ઉઠે. એમ 14 બ્રહ્માંડની કોથળીમાં 6 દ્રવ્યો છે. તે દરેક દ્રવ્ય અને તેની પર્યાય સ્વતંત્ર છે. એવું પદાર્થનું સ્વરૂપ છે. ભગવાનની વાણીમાં પણ એમ જ આવ્યું છે અને જ્ઞાન પણ એવું જ કરવું જોઈએ. એમાં ફેર પડે તો પછી ગોટો ઉઠ્યા વગર રહે નહીં, હિસાબ મળે નહીં. જ્ઞાનમાં જેમ છે એમ ભાષે તો જ્ઞાન સાચું કહેવાય. અજ્ઞાની મૂંડ જીવ કે જેને સ્વતંત્ર પર્યાય થાય છે એનું ભાન નથી. તે એમ કહે છે કે સિદ્ધને વિચારાને પણ કાળ વગર પરિણમન થતું નથી અને એમ પરાધીનતા ઠરાવે છે. સિદ્ધ ભગવાન ક્યાં બિચારા છે અને એમને કાળ દ્રવ્ય જે જુદું દ્રવ્ય છે એ કાંઈ પરિણમન કરાવે છે? એ કાંઈ પરિણમન કરાવતું નથી. કાળ દ્રવ્યનું પરિણમન પણ સ્વતંત્ર રીતે થઈ રહ્યું છે અને કાળ દ્રવ્યની પર્યાય આ સમય, ઘડી વગેરે જે છે તે કાળ દ્રવ્યની પર્યાય છે. અને એ કાળ દ્રવ્યની પર્યાયની સાપેક્ષતાને આપણે સ્વીકારીએ છીએ કે આ સમયની પોતાની પર્યાય. દરેક દ્રવ્યની જે પર્યાય છે એ પર્યાય એ કઈ પર્યાય છે એને આપણે લેબલ કરવા માટે થઈને આ સમયની પર્યાય, આ બીજા સમયની પર્યાય, આ ત્રીજા સમયની પર્યાય, ચોથા સમયની પર્યાય, એમ કાળ દ્રવ્યની પર્યાયની સાથે સાપેક્ષપણે લઈએ છીએ. પણ એથી કંઈ એમ તો નથી કે કાળ દ્રવ્યનું પરિણમન છે માટે આ બીજા દ્રવ્યનું પરિણમન થાય છે, એમ તો છે નહીં. પણ બિચારા મૂંડ અજ્ઞાની જીવને એવી દ્રષ્ટિ થઈ છે એટલે એ નિમિત્તને એમ માને છે કે એ કરે છે. એટલે કહે છે અહીંયા કે અજ્ઞાની મૂંડ જીવ કે જેને સ્વતંત્ર પર્યાય થાય છે, દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન થાય છે એનું ભાન નથી. એટલે એ એમ કહે છે કે સિદ્ધને બિચારાને પણ કાળ વગર પરિણમન થતું નથી, એમ પરાધીનતા ઠરાવે છે પણ એમ નથી. લોટમાંથી રોટલી થાય છે તે સ્ત્રીના કારણે થઈ નથી, લોટના કારણે થઈ છે. એટલે પરિણમન તો એ દ્રવ્યનું પરિણમન છે. એ વખતે જે હાજર છે તે ઉચિત નિમિત્ત હોય પણ એ નિમિત્ત એમાં કાંઈ કરે છે એમ નથી.
એટલે લોટના કારણે રોટલી થઈ છે એ સ્ત્રીના કારણે થઈ છે એમ નથી. એવી લોટની પર્યાયની સ્વતંત્રતા છે, એટલે કે રોટલી થઈ છે તો એ પર્યાય સ્વતંત્રપણે થઈ છે. લોટના પરિણમનની અને એની રોટલીરૂપ પર્યાય થવાની એ સ્વતંત્રતા છે. અગ્નિ વગર રોટલી ન થાય એ પ્રશ્ન જ અહીં રહેતો નથી. કેમ કે અગ્નિ દ્રવ્ય જુદું અને આ રોટલી એનું દ્રવ્ય જુદું, એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે છે એ વાત રહેતી નથી. પણ લોટ વગર રોટલી હોય નહીં એવો વસ્તુનો સ્વભાવ છે. લોટ વગર રોટલી ન હોય એવો વસ્તુનો સ્વભાવ છે. એટલે દ્રવ્ય વિના એની પર્યાય હોય નહીં. આત્મા ત્રિકાળ છે અને તેનું વર્તમાન થાય છે તે તેનાથી અભેદ છે એમ સમજે તો 14 બ્રહ્માંડના ભેદને બરાબર સમજી જાય છે. આત્મા ત્રિકાળ છે, ત્રણેય કાળે છે, એ જીવ દ્રવ્ય ત્રિકાળ છે અને એનું વર્તમાન પરિણમન એવી પર્યાયો સમયે સમયે થાય છે. તો એ પર્યાય એ જીવથી જુદી નથી, આત્માથી એ અભેદ છે. અને એ વાતને જો બરાબર સમજે તો ગુરુદેવ કહે છે કે 14 બ્રહ્માંડના ભેદને બરાબર સમજી જાય છે. એક દ્રવ્ય છે, એનું પરિણમન છે અને એ પરિણમન ને કારણે જે અવસ્થા બદલી પર્યાય થઈ એ પર્યાય એ દ્રવ્યથી જુદી નથી, એ દ્રવ્ય વિના હોય નહીં. અને કોઈ પણ દ્રવ્ય છે તે પર્યાય વિનાનું હોય નહીં. અને એવી પર્યાય થવી એ બીજાના કારણે નથી, કેમ કે એ પર્યાય એ દ્રવ્યની છે. દ્રવ્યને દરેક સમયે કોઈ એક પર્યાય હોય જ છે, એટલે બીજો કોઈ એની પર્યાય કરે એ વાત રહેતી જ નથી. પૈસાની વ્યવસ્થા બરાબર રાખી માટે પૈસા રહ્યા છે એમ નથી, કે પૈસા દ્રવ્ય જુદું અને પોતે વ્યવસ્થાનો ભાવ કરનાર પોતે જુદો. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે એમ નથી. એ જગતના સ્વતંત્ર અસ્થિરૂપ પદાર્થો છે. કોણ દ્રવ્ય? બે દ્રવ્ય, એટલે કે આ પૈસા દ્રવ્ય અને જીવ દ્રવ્ય એ બે તો જગતના સ્વતંત્ર અસ્થિરૂપ પદાર્થો છે. અને પોતાના એવા ભાવ થયા એવું પલટવું પોતાના કારણે થયું, અને પૈસાનું જે કંઈ થાય છે એની અવસ્થા બદલવી થાય છે તે એના કારણે છે. એટલે બંનેનું પલટવું પણ થયા વગર રહેતું જ નથી, એ બંને પલટે છે. એ રીતે આત્માની સાથે પર્યાયની અભેદતા આ ગાથામાં બતાવી છે. હવેની ગાથામાં દ્રવ્ય અને ગુણની અભેદતા કહેશે. તો આ રીતે 12મી ગાથા પૂરી થઈ અને 13મી ગાથાની અંદર હવે ગુણ અને દ્રવ્ય એની અભેદતાની વાત કહેશે. તો 12મી ગાથા પૂરી થઈ. હવે આપણે 13મી ગાથા લઈએ છીએ. મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 13. દવ્યેણ વિણાણ ગુણા ગુણૈહિમ દવ્યમ વિણાણ સંભવદી અવદીરિતો ભાવો દવ્ય ગુણાણમ હવદી તમહા. સંસ્કૃતમાં ગાથા છે. દ્રવ્યેણ વિના ન ગુણા ગુણૈર દ્રવ્યમ વિના ન સંભવતી અવ્યતિરિક્તો ભાવો દ્રવ્ય ગુણાનામ ભવતી તસ્માત. ગુજરાતીમાં ગાથા છે. નહીં દ્રવ્ય વીણ ગુણ હોય, ગુણ વીણ દ્રવ્ય પણ નહીં હોય છે. તેથી ગુણો ને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. 13મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે દ્રવ્યેણ વિના ગુણાન, એટલે દ્રવ્ય વિના ગુણો હોતા નથી. ગુણૈ વિના દ્રવ્યમ ન સંભવતી, ગુણો વિના દ્રવ્ય હોતું નથી. તસ્માત, તેથી દ્રવ્ય ગુણાનામ અવ્યતિરિક્ત ભાવો ભવતી, તેથી દ્રવ્ય અને ગુણોનો અવ્યતિરિક્ત ભાવ એટલે કે અભિન્નપણું છે. દ્રવ્ય વિના ગુણો હોતા નથી, ગુણો વિના દ્રવ્ય હોતું નથી. તેથી દ્રવ્ય અને ગુણોનો
અવ્યતિરિક્ત ભાવ એટલે કે અભિન્નપણું છે. દ્રવ્ય અને ગુણનું અભિન્નપણું આ 13મી ગાથામાં દર્શાવ્યું છે. ટીકામાં કહે છે કે અહીં દ્રવ્ય અને ગુણોને અભેદ દર્શાવ્યો છે, એમની વચ્ચે ભેદ નથી એમ દર્શાવ્યું છે. જેમ પૂતગળથી પૃથક સ્પર્શ રસ ગંધ વર્ણ હોતા નથી, તેમ દ્રવ્ય વિના ગુણો હોતા નથી. પૂતગળને આ ગુણ છે, સ્પર્શ રસ ગંધ વર્ણ. મૂર્તિકપણું એ પૂતગળને છે, તો એ પૂતગળથી જુદું નથી. પૂતગળથી પૃથક સ્પર્શ રસ ગંધ વર્ણ હોતા નથી, તેમ દ્રવ્ય વિના ગુણો હોતા નથી. એટલે આ પૂતગળની વાત લીધી અને પછી એમાં એમ કહેવા માંગે છે કે એવી રીતે બધા જ દ્રવ્યોને એના ગુણો છે એ દ્રવ્યથી જુદા નથી. પૂતગળથી આ સ્પર્શ રસ ગંધ વર્ણ જુદા નથી, તો એવી જ રીતે બીજા દ્રવ્યને માટે પણ સમજવું, દ્રવ્ય વિના ગુણો હોતા નથી. જેમ સ્પર્શ રસ ગંધ વર્ણથી પૃથક પૂતગળ હોતું નથી, ગુણોથી આ ગુણો લીધા સ્પર્શ રસ ગંધ વર્ણ એ ગુણો, એનાથી જુદું પૂતગળ નથી, એટલે કે ગુણોથી દ્રવ્ય જુદું નથી. એટલે એમ કે છે કે જેમ સ્પર્શ રસ ગંધ વર્ણથી પૃથક પૂતગળ હોતું નથી, તેમ ગુણો વિના દ્રવ્ય હોતું નથી. તેથી જો કે દ્રવ્ય અને ગુણોનો આદેશ વસાત કથનચિત ભેદ છે, એટલે કહેવામાં કથનમાં કોઈ અપેક્ષાએ એમાં ભેદ પણ છે, તો પણ તેઓ એટલે કે દ્રવ્ય અને ગુણો એક અસ્તિત્વમાં નિયત હોવાને લીધે અન્યોન્ય વૃત્તિ નહીં છોડતા હોવાથી વસ્તુપણે તેમનો પણ અભેદ છે. અસ્તિત્વ, કયા અસ્તિત્વની વાત છે? એ પદાર્થનું અસ્તિત્વ, એ દ્રવ્યનું અસ્તિત્વ, એ દ્રવ્યના અસ્તિત્વમાં એ બંને નિયતપણે છે. એટલે શું? એ દ્રવ્ય જે છે એ ગુણોનો સમૂહ છે, એવું જ અસ્તિત્વ છે. અસ્તિત્વ કેવું છે? તો કે દ્રવ્યનું અસ્તિત્વ એના ગુણો સહિત છે. સત્તા કેવી છે? તો એના ગુણ સહિત સત્તા છે, એટલે એનું અસ્તિત્વ જ એવું છે. જેટલા ગુણ છે એટલા જ ગુણ રહે છે, એમાં કઈ ફેરફાર થતો નથી, કોઈ વધઘટ થતી નથી. દ્રવ્ય જે છે એ ગુણોનો સમૂહ છે, અને ગુણ જેટલા છે જેમ છે તેમ જ હોય છે. એમાં કોઈ ગુણ ઓછા થઈ જાય કે ઓછો થઈ જાય કોઈ ગુણ, કે કોઈ ગુણ વધી જાય એમ પણ બનતું નથી. એટલે એવું અસ્તિત્વ જ છે, દ્રવ્યનું એવું અસ્તિત્વ છે. એટલે આવા અસ્તિત્વને અહીંયા નિયત અસ્તિત્વ કહ્યું. એવું નિયત અસ્તિત્વ છે કે જેમાં દ્રવ્ય જે છે એ દ્રવ્ય એટલા ગુણ સહિત જ હોય, બીજી રીતે એ દ્રવ્ય હોય જ નહીં. કોઈ પણ દ્રવ્ય લઈએ તો એના જેટલા ગુણ છે એટલા ગુણ સહિત જ હોય. કોઈ પણ પૂતગળ પરમાણુ લઈએ તો એ પૂતગળ પરમાણુની અંદર જેટલા ગુણ છે એટલા ગુણ સહિત જ એ પરમાણુ હોય. અને છ દ્રવ્યનો એવી રીતે વિચાર કરીએ તો દરેક દ્રવ્ય એ એવી રીતે જ હોય. એટલે કહે છે કે ભલે એમાં કોઈ અપેક્ષાએ આપણે સંજ્ઞા અપેક્ષાએ કે એ રીતે વિચાર કરીએ તો આપણને જુદું લાગે, કોઈ કથનમાં જુદું લાગે. એટલે કહે છે કે જો કે દ્રવ્ય અને ગુણોનો આદેશ વસાત કથનચિત ભેદ છે, તો પણ તેઓ એક અસ્તિત્વમાં નિયત હોવાને લીધે અન્યોન્ય વૃત્તિ નહીં છોડતા હોવાથી, એટલે અન્યોન્ય વૃત્તિ નથી છોડતા એટલે એકબીજા સહિત જ છે, એકબીજા વિના નથી. એટલે અભેદપણે જ છે. એટલું એવું અભેદપણું નહીં છોડતા હોવાથી વસ્તુપણે તેમનો પણ ભેદ છે. હવે અહીંયા એક બીજી વાત લીધી છે કે પહેલાની ગાથાની અંદર જે વાત લીધી હતી એમાં પર્યાય સાથેનું અભેદપણું હતું, એવી રીતે અહીંયા આ ગુણ સાથેનું અભેદપણું દર્શાવ્યું છે. દ્રવ્ય અને પર્યાયોની માફક દ્રવ્ય અને ગુણોનો પણ વસ્તુપણે અભેદ છે.
તો આ 13મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. અહીંયા પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, એના પાના નંબર 85. આ પ્રવચન 20 સંવત 2478 મહાસુદ 12 ગુરુવારનું છે. એમાં ગુરુદેવ કહે છે કે 5 દ્રવ્યોમાં પ્રદેશો હોય છે એટલે અસ્થિકાય કહેવાય છે. એટલે બહુ પ્રદેશી અથવા તો 2 કરતા વધારે પ્રદેશી, 2 પ્રદેશી અથવા 2 કરતા વધારે પ્રદેશી છે એટલે કાયપણું છે. અને કાળ દ્રવ્યને પ્રદેશો નથી માટે તે અસ્થિકાય નથી. દ્રવ્યો અસ્થિરૂપ છે તે કેવા છે તે જણાવે છે. દ્રવ્યો, બધા જ દ્રવ્યોનું અસ્તિત્વ છે, 6 દ્રવ્યોનું અસ્તિત્વ છે એટલે કે અસ્થિરૂપ છે. તો એ અસ્તિત્વ કેવું છે એ આપણે પહેલા અસ્તિત્વની અપેક્ષાએ સમજ્યા છીએ, એની સત્તા વગેરેની વાત કરી છે. હવે એના અહીંયા ગુણની વાત કરવી છે. એટલે એ અસ્તિત્વ દ્રવ્ય ગુણ રૂપ છે એ સમજાવવું છે. અવસ્થાની વાત પણ થઈ ગઈ, હવે અહીંયા ગુણની વાત લેવી છે. અવસ્થા વગર પદાર્થ હોય નહીં અને પદાર્થ વિના અવસ્થા હોય નહીં એ વાત 12મી ગાથામાં આવી ગઈ. એ રીતે પદાર્થ અને અવસ્થાનું સ્વતંત્રપણું તો પહેલા આવી ગયું. હવે આ ગાથામાં ગુણ અને દ્રવ્યનું અભેદપણું કહી અને સ્વતંત્રપણું બતાવે છે. કોઈ કહે કે આત્મામાં અવસ્થા વધે છે તે બહારથી આવતી હશે, તો કહે છે કે આત્મામાં ગુણ છે તેમાંથી તે અવસ્થા આવે છે. અવસ્થા બહારથી આવતી નથી. અવસ્થા આત્મામાં ગુણ છે તેમાંથી આવે છે, ગુણોનું પરિણમન છે. અહીંયા ગાથાનો અર્થ સમજાવતા ગુરુદેવ કહે છે કે સત્તા માત્ર વસ્તુ વિના સહભૂત લક્ષણરૂપ ગુણ હોય નહીં અને ગુણો વિના દ્રવ્ય ન હોય. સત્તા માત્ર વસ્તુ જેનું અસ્તિત્વ છે તો એની એ સત્તા છે જે હોવાપણે છે. સત્તા માત્ર વસ્તુ વિના સહભૂત લક્ષણ રૂપ ગુણ, સહભૂત લક્ષણ રૂપ ગુણ એટલે જે સાથે રહેલા છે, સાથે રહેવાના લક્ષણવાળા છે એવા ગુણ. ગુણોમાં એવું લક્ષણ છે કે બધા એક સાથે હોય, ગમે એક પછી એક હોય એમ નહીં, પરંતુ બધા સાથે હોય એટલે સહભૂત લક્ષણ છે. સાથે રહેવાના લક્ષણ સહિત ગુણો હોય છે. એટલે સત્તા માત્ર વસ્તુ વિના સહભૂત લક્ષણરૂપ ગુણ હોય નહીં. એટલે જ્યારે અસ્તિત્વ હોય તો ગુણ હોય ને, વસ્તુનું અસ્તિત્વ જ નથી તો પછી ગુણ ક્યાં રહ્યા? એટલે વસ્તુને પહેલા સિદ્ધ કરી કે વસ્તુ છે, અને વસ્તુ છે તો પછી એ ગુણ સહિત છે. પણ ગુણો એકલા હોય ને વસ્તુ ન હોય એમ હોય નહીં. એટલે ગુણનો સમૂહ છે એને જ વસ્તુ કહી, અને એ જ એનું અસ્તિત્વ છે, એ જ વસ્તુનું અસ્તિત્વ છે. એટલે સત્તા માત્ર છે. તો કે સત્તા માત્ર વસ્તુ વિના એટલે દ્રવ્ય વિના સહભૂત લક્ષણરૂપ ગુણ હોય નહીં અને ગુણો વિના દ્રવ્ય ન હોય. સત્તા છે, અસ્તિત્વ છે, તો કોનું અસ્તિત્વ છે? કોનું અસ્તિત્વ છે? દ્રવ્ય તો, પણ દ્રવ્ય એટલે એ કોનું અસ્તિત્વ થયું? તો કે ગુણોનો સમૂહ છે એનું અસ્તિત્વ છે. એટલે ગુણો વિના કઈ દ્રવ્ય હોય નહીં. ગુણ વિના દ્રવ્ય કઈ જુદું નથી. ગુણ વિના દ્રવ્ય બનતું જ નથી. દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ છે. બે વાત સાથે લીધી છે. પહેલા તો દ્રવ્ય વિના ગુણ હોય નહીં, અને પછી બીજું અહીંયા એ લીધું કે ગુણો વિના દ્રવ્ય હોય નહીં. એ કારણથી દ્રવ્ય અને ગુણો જુદા નથી, એમાં કોઈ ભેદ નથી. કોઈક કથનની અપેક્ષાએ, કોઈક રીતે સંજ્ઞા વગેરેની અપેક્ષાએ, લક્ષણ વગેરેની અપેક્ષાએ એમાં ભેદ છે, પરંતુ દ્રવ્ય અને ગુણો જુદા નથી. એના પ્રદેશો પણ એક જ છે, અને એવું વસ્તુનું સ્વરૂપ છે. પછી એક ઉદાહરણ આપ્યું છે અહીંયા કડવાસનું, કે અફીણ વિના કડવાસ ન હોય અને કડવાસ વગરનું અફીણ ન હોય. એટલે કડવાસ બીજા પ્રકારની કડવાસ હોય, પણ અફીણની જે કડવાસ છે એવી કડવાસ
એ અફીણ વિના ન હોય એમ સમજવું. એમ આત્મા વિના જ્ઞાન ન હોય અને જ્ઞાન વિના આત્મા ન હોય એવું દરેક દ્રવ્યનું સ્વરૂપ છે. માટે વસ્તુથી વસ્તુના ગુણો જુદા નથી. વસ્તુથી વસ્તુના ગુણો જુદા નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે